હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. આજે આપણે બનાવીશું વઘારેલો રોટલો દેશી કાઠિયાવાડી સ્ટાઇલ. પહેલાં કઢાઈમાં તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય પછી આપણે એમાં રાઈ નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે, રાઈ તતડી રહી છે. હવે આપણે એમાં જીરું નાખીશું. પછી કઢી પત્તા નાખીશું. પછી આપણે એમાં હિંગ નાખીશું. આપણે પછી એમાં લસણ, સૂકું લસણ છે, લાલ મરચું ને જીરું 3 વસ્તુને મેં વાટી દીધી છે ખાયણીમાં ખાંડીને, એ નાખીશું. હવે આમાં બધું મિક્સ કરીશું. હવે આપણે એમાં ડુંગળી નાખીશું, કેપ્સિકમ અને લીલું લસણ નાખીશું. લીલી ડુંગળી બી નાખી શકાય છે, પણ અત્યારે મારી પાસે અવેલેબલ નથી લીલી ડુંગળી, એટલે મેં આ 3 વસ્તુ નાખું છું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું બધું ચડી જવા આવ્યું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે આપણા ટામેટાં ગળવા માંડ્યા છે, એકદમ ચડી જવા આવ્યા છે. હવે અહીંયા આપણે મસાલા કરીશું. મસાલામાં જો ધાણા જીરું છે, મરચું છે અને હળદર છે, એ નાખીશું આપણે એમાં. પછી થોડો ગરમ મસાલો નાખવાનો. આ બધું મિક્સ કરવાનું છે. સ્વાદ મુજબ મીઠું નાખવાનું. મીઠું નાખતા થોડું ધ્યાન રાખવાનું, કારણ કે આપણે રોટલામાં બી મીઠું નાખેલું હોય છે. હવે આપણે આમાં દહીં નાખીશું, જે અમૂલનું છે, અમૂલ મસ્તી. છાશ બી નાખી શકાય, પણ મને દહીંમાં થોડું વધારે સારો ટેસ્ટ લાગે છે. તમે જોઈ શકો છો મને તમે જોઈ શકો છો કે એકદમ થઈ ગયું છે. હવે આમાં એક થોડું ઉકાળવાનું છે. થોડું ઉકળી જાય ને પછી આપણે એમાં, મેં અહીંયા રોટલાના કટકા કરી દીધા છે. હવે આપણે એમાં રોટલો છે એ નાખી દઈશું. બે મિનિટ ઢાંકીને ઉકળવા દો. તમે જોઈ શકો છો કે ઉકળી રહ્યું છે. આને ઘણા લોકો ખાટીયો રોટલો બી કહે છે, પણ હું દહીંમાં આવી રીતે વઘારું છું, એટલે મેં કીધું લાવો આજે મને રેસીપી આપવા દો. ઘણા ટાઈમથી રેસીપી આપી નહોતી. ઉપર ધાણાનું ડેકોરેશન કરી દીધું છે. આપણે રોટલો ખાવા માટે રેડી છે.